જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. ફરી એક નવા વિડીયોની સાથે સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાસ્ટ બ્લોગમાં. અને આજે આપણે આવ્યા છીએ ડુંગર અને ગિરિમાળાઓ, ડુંગરની ગિરિમાળાઓ કહેવાય, એની વચ્ચેમાં ભગવતી ખોડિયારનું સાનિધ્ય છે, જે ગઢડાથી ઓલમોસ્ટ 10 થી 12 કિલોમીટર અથવા તો 15 કિલોમીટરના અંતરે નરસિંગડા ખોડિયાર કરીને મંદિર છે. તો આવો ડુંગરની ગિરિમાળાઓ તમને બતાડીએ અને ખૂબ અદ્ભુત નજારો. ગયા છે આપણે હવે જવાનું છે પગથિયા ઉપર ચડીને. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા માતાજીના સાનિધ્યની અંદર પહોંચવા આવી ગયા છે અને હેઠે આશ્રમ છે. તો બતાડો કેમેરામાં, આ હેઠે આશ્રમ છે. ત્યાં તમારે ગાડી પાર્કિંગ કરી હોય ને તો ત્યાં કરી દેવાની. પછી માતાજી ઉપર ડુંગરા ઉપર છે અને અમે અત્યારે લઈ રહ્યા છીએ મા નરસિંગડા ખોડિયાર. હાલો તો ચાલો આપણે, અને એનો ઇતિહાસ કંઈક અદ્ભુત છે. અહીંયા માતાજીના ડુંગરની ઉપર પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીંયા ઉપર આવો એટલે પાણીની વ્યવસ્થા ખૂબ સારી કહેવાય કે અહીંયા એટલા નિષેધથી અહીંયા પાણી પોગાડવું. જુઓ તમે, અહીંયા ઠેઠ પાણી પોગાડ્યું છે, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. અને હાલો હવે આપણે જઈએ. અમુક સૂચનાઓ પણ લખવામાં આવી છે કે માતાજીની મૂર્તિ પર સિંદૂર કે શણગાર કરવો નહીં, શ્રીફળ બહાર વધેરવું, મંદિરનો દરવાજો આવતા જતાં બંધ કરવા વિનંતી. જો તમે જોઈ રહ્યા છો. તો મિત્રો
ફાઇનલી આપણે જે સામે આશ્રમ બતાવી તેની આગળ નજીક ગાડી પાર્ક કરી દીધી અને ત્યારબાદ એટલા દાદરા ચડી અને માં ભગવતી ખોડિયારમાંના સાનિધ્યની અંદર આપણે આવી ગયા અને આ ઝાડવાનો કંઈક અદ્ભુત ઇતિહાસ છુપાણેલો છે એવું કહેવામાં આવે છે કે ઝાડવું લીલું ને લીલું રહે છે. અને હાલો તમને ઉપરનો સનસેટ નજારો દેખાડી માં ભગવતી ખોડિયારમાંના દર્શન પણ કર્યા. ત્યારબાદ આપણે હવે ઉપરનું થોડુંક સનસેટ નજારો જોઈ આવી. સારું આપણે જઈએ ઉપર. તો મિત્રો નવરાત્રિના દિવસોમાં માતાજીની કંઈક અલગ આરાધના અને નવરાત્રિના ઉત્સવમાં ઘણો શ્રદ્ધાળુનો ઘસારો રહેશે. તેમજ માના અમુક તહેવારો માના અમુક વાર ત્યારે શ્રદ્ધાળુનો ફૂલ ઘસારો રહેશે. અને આપણે દાદરામાં અહીંયા ફૂલ શણગાર કરવામાં આવે છે માતાજીના કંઈક અનોખા. તો ચાલો અહીંયા ઉપર પણ કંઈક અદ્ભુત લોકેશન છે એ અમે તમને બતાડી. આપણે નીચે ખોડિયારમાંનું મંદિર છે અને આપણે અહીંયા ઉપર આવી ગયા છે આ ઉપરના લોકેશન ઉપર. અને અદ્ભુત આ પંખા છે ને આ બધા રહ્યા ને એ બધા ગરમી થતી હતી ને એટલે ઘડીક અમુક ચાલુ કરાવરાવ્યા છે. બરાબર ને? જવો આ તમે નજારો. આ તો પક્ષીઓ ઉડે છે. હાલો તો આપણે હવે માતાજીનું નામ લઈ અને નીચે જઈએ. તો અમારી ચેનલને શું કરવાનું ભાઈ પછી અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવા નવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો. અને અહીંયા દર્શિંગડા ખોડિયાર માતાજીના તમને દર્શન કરાવ્યા. વેરડા આવો તો જરૂર અશુભાઈ આવજો. અને હવે આ સાથે અમારા બ્લોગને એન્ડ કરીએ. ત્યાં સુધી જય દ્વારકાજી, જય માતાજી. ફરા નવા વિડીયો સાથે મળતા રહીશું.